અમારા સંવાદદાતાએ જે પરિવારના સભ્યો ત્યાં ઉપસ્થિત હતા એમની સાથે વાત કરી, તેમની લાગણી, તેમની જે પીડા છે તે સાંભળી છે. આપને પણ સંભળાવીએ. જે રીતના છેલ્લા 4 કલાકથી ત્રણેય મિત્રોની ભાડ નથી મળી રહી અને ખુલાસો થયો છે કે 3500 રૂપિયામાં કાર છે તે 4 કલાક માટે ભાડે આપવામાં આવી હતી અને જેને લઈ અને પરિવારજનો છે તે બિલકુલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે દુઃખની લાગણી છે આક્રંદ કરી રહ્યા છે, કેમ કે જે રીતનો બનાવ બન્યો છે અને તેને લઈ 4 કલાક જેટલો સમય પણ થઈ ચૂક્યો છે અને 4 કલાકની અંદર કોઈ પણ વ્યક્તિ છે તે મળી આવ્યું નથી. એક પ્રાથમિક માહિતી સામે આવી છે કે કાર ભાડે લીધી હતી 3500 રૂપિયામાં 4 કલાક. આપને ખ્યાલ નથી પરિવારજન તરીકે ખરેખર હકીકત છે આ પ્રમાણે કેટલું યોગ્ય ભાડે આપવી કાર? હું તો આને બિલકુલ ગેરકાયદેસર પ્રવૃત્તિ માનું છું. આ વસ્તુ કે નાના સગીર વયના બાળકોને આવી રીતે વાહન આપી દેવું એ કેટલા અંશે વ્યાજબી છે. હું તો કહું છું જ્યાં જે તે વ્યક્તિ હોય એક મામૂલી રકમ કમાવા ખાતર કોઈના છોકરાઓના જીવ જોખમમાં મૂકી દેવાના. હું તો કહું છું આની ઉપર સરકારે એક્શન લેવી જોઈએ અને પોલીસે આની એફઆઈઆર કરવી જોઈએ, આની ઉપર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ જે રીતના સામે આવ્યું છે કે 3500 રૂપિયામાં 4 કલાક અને એ પણ કોઈ પણ વસ્તુ ડિપોઝિટ અથવા ડોક્યુમેન્ટ્સ વગર, શું કહેશો? અપાય જ નહીં આવી રીતે ક્યાં હિસાબે? હું તો એ જ કહું છું ક્યાં હિસાબે આપી? પૈસા કમાવાની લાલચ, એક નાની રકમ કમાવા કે 3000, 3500, 4000 કે 5000 રૂપિયા કમાવા માટે આવી રીતે કોઈના છોકરાને જીવ જોખમમાં મૂકી દેવાના? આ તો આજે કર્યું, કાલ સવારે બીજા છોકરા થશે. એટલે શું બધાને કે આ રીતે જ બનવાનું છે? અને હું તો સરકાર પર એક જ માંગણી કરું, જેમ બને અમને અમારા બાળકની શોધખોળ કરી આપે. તમને ખ્યાલ છે ત્રણેયમાંથી કોઈને કાર આવડતી હોય અથવા નથી આવડતી? કોઈને નહીં, કોઈને નહીં. બિલકુલ કોઈ પણ વસ્તુ ચકાસ્યા વગર અથવા તો જે પણ ડોક્યુમેન્ટ છે તે લીધા વગર 3500 રૂપિયામાં 4 કલાક છે તે આ સ્કોર્પિયો કાર છે તે ભાડે આપી હતી. હવે આ સગીરો તેમાં ચક્કર મારે, રીલ્સ બનાવે અથવા તો કંઈ પણ થાય, આ જવાબદારી કોની? સૌથી મોટો સવાલ છે. જે રીતની વસ્તુ સામે આવી છે કે આ સ્કોર્પિયો કાર 3500 રૂપિયામાં 4 કલાક માટે ભાડે આપી હતી. મહત્વનું છે કે તે જેને ભાડે લીધી હતી તેણે તેના મિત્રોને પહેલેથી જ અહીં બોલાવી રાખ્યા હતા અને ત્યારબાદ છે અહીંથી તેઓ ચક્કર મારવા જવાના હતા, રીલ્સ બનાવવાના હતા, પરંતુ કાર ન આવડતી હોવાને કારણે એક્સિલેટર ઉપર પગ દેવાઈ ચૂક્યો હતો અને તેને કારણે કાર છે તે કેનાલમાં ખાબકી હતી ને આ જ કારણ છે કે હજી 3 મિત્રો નથી મળી રહ્યા. પરિવારજનોની માંગણી છે કે આ પ્રમાણે કાર ભાડે આપનાર છે તેની સામે પણ સરકાર અને પોલીસ છે તે ફરિયાદ દાખલ કરે અને સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર અથવા કોઈ પણ ચકાસણી વગર કઈ પ્રમાણે જે કાર છે તે ભાડે આપી શકાય. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. પરિવારના સભ્યો પોતાની લાગણી પણ દર્શાવતા હતા અને સવાલ સ્વાભાવિક એ પણ થઈ રહ્યો છે કે આ કાર ભાડે આપનાર એ વ્યક્તિ કોણ? આ કારના માલિક ક્યાં છે? જેણે સગીર યુવકોને, સગીરને તેમણે કાર ભાડે આપી દીધી. ડોક્યુમેન્ટ્સ પૂરતા સ્વાભાવિક છે કે ન જ હોય, કારણ કે કાયદાકીય રીતે તેઓ હજી એ ફેઝમાં આવ્યા નથી, એ સ્ટેજ પર પહોંચ્યા નથી અને નાબાલિગ અવસ્થામાં કેવી રીતે કાર ભાડે આપી દીધી એ લોકોને? આ પણ સવાલ થાય. તેઓ પણ ક્યાંક પાંકમાં છે. પૈસા કમાવાના ચક્કરમાં 3500 રૂપિયામાં 4 કલાક ગાડી ભાડે આપી દેવામાં આવે. આ બાબતોને લઈને પણ એ તપાસ થશે જ. પણ જે આખી ઘટના બની છે તેમાં લોકોના જીવ પણ જઈ રહ્યા છે. લોકો કઈ હદે ગાંડા થયા છે, ઘેલા થયા છે કે રીલ્સ બનાવવામાં કઈ હદના રિસ્ક લઈ લેતા હોય છે. ક્યાંક ટેરેસ પર તેઓ ચડી જતા હોય છે, ક્યાંક એ પ્રકારના ડ્રિફ્ટ મારતા હોય છે, કૂદકા મારતા હોય છે, ચાલુ વ્હીકલ્સ પર સ્ટન્ટ કરતા હોય છે, એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગની પાળીઓ પર ચાલવું. આ પ્રકારની ખૂબ જ છેલ્લી અને સસ્તી પ્રસિદ્ધિ માટે આટલા મોટા રિસ્ક લેતા આજના યુવાનો, આજના સગીરો, આ ખરેખર દુઃખદાયી ભરેલી બાબત કહી શકાય. તમામ મા બાપને સમજવાની જરૂર છે, એ દીકરા દીકરીઓને પણ સમજાવવાની જરૂર છે કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આ ડિજિટલ યુગમાં કેટલું સાવધાન રહેવું, કેટલું સાવધ રહેવું, ક્યાં અટકવું તેનું ભાન તેમને કરાવવું જ પડે. પણ આજની આ ઘટના જે છે તેણે સૌ કોઈની આંખો ખોલી નાખી છે.
3 યુવાનો 3 સગીર છે અને તેઓ પોતે ક્યાં છે કંઈ જ પતો નથી.